હા જય ભગવાન. બોલો બોલો જય बोली सत्यदेव की सनातन धर्म की अपने अपने महाराज की राम महाराज की राम महाराज की सबराम महाराज की आनंद की યુટ્યુબ ઉપર નહીં આવે પછી કાપી નાખ આજે કેસેટ ભીમાસર ગામને આંગણે પછી આમ કેસેટ નહીં મળે રવિ રામ બાપુના સાનિધ્યમાં ઉતારે એનો નિર્વાણ પૂર્ણ તિથિ નિમિત્તે ચાય દેતો તે ઉતારે દૂર દૂરથી સંતો મહંતો ભક્તો ભાઈઓ બહેનો આવ્યા અને બધાના મારા હૃદયથી પ્રેમથી ભાવથી જય કરવા આજે
આનંદનો દિવસ. આપણે તો સંતોને અખંડ આનંદ જ હોય છે. આનંદ ભરી હતી ભણવા આવી સાહેબો સુહાગી મળ્યા મળી ગયો સાહેબો ત્યાંથી આનંદ છે. પણ આજની તિથિ આપણા માટે બહુ મહત્વની હોય છે. આપણા પોતાના ગુરુ તારણહાર કે જેણે આપણને નવો જન્મ આપ્યો હોય, આપણે 84માં જતા હતા એનાથી બચાવ્યા હોય, તો એનાથી મોટું જગતમાં દુનિયાની અંદર કોઈ દેવ દેવી કે ભગવાન નથી. એટલા માટે આપણા માટે આ દિવસ મહાન ગણાય. એટલે એ પુણ્ય તિથિ નિમિત્તે આપણે બધા મળ્યા છીએ. એકબીજાના આપણે અરસપરસ દર્શન કરીએ, લાવો લઈએ. સંતોનો દર્શનનો પણ લાવો છે. સંતોનો લાવો છે ને એ જુદો છે. જગતના દર્શન જુદો હોય અને ભગતના દર્શન જુદા હોય. જગત માયાવી છે, ભગત માયાથી પર હોય, સંત પર હોય, એનો ખેલ જ જુદો હોય છે. એટલે એવા બધા અહીંયા સંતો મળ્યા હોય. ભૂમિ પાવાના જ હોય. કે ભ્રમ સાદેશો ભ્રમણા. રાવ બ્રાહ્મણને કહીએ એટલે બ્રાહ્મણ દુઃખ લાગે. કે ભ્રમ સાદેશો ભ્રમણા. તમે એમ કહી કે આ બધા બ્રાહ્મણો છે, ભ્રમમાંથી આગળ છે, ભોલાને દુઃખ લાગે. અને બ્રહ્મ જ્ઞાન છે ના ભાઈ, ઓના ભાઈ નથી. જેને બ્રહ્મ જ્ઞાન આગળ છે ને, આગળ બધા બ્રહ્મ જ્ઞાની હતા ને, તમામ જીવો બધા બ્રહ્મ જ્ઞાની હતા. અને હરસપરસ બધા નરક ને આવું બધું મોટું નતું. મોટું આપણે કરી નાખ્યું. લક્ષોસીમાં આપણે ગયા એટલે આપણા જીવો વધ્યા. આપણે એક માણસના અવતારમાં આવ્યા અને ન સમજ્યા એટલે લક્ષોસી થઈ ગઈ. માણસનો અવતાર કેવો હતો? દેવોને દુર્લભ એવો માણસ અવતાર, દેવો પરીક્ષા કરે. હવે અમે આવી વાત કરી તો એ સમજાય નહીં કે ભાઈ દેવોને દુર્લભ કેમ? તો તમે દેવાની પાછળ દોડો છો ને, એ ભૂલ કરો છો. તમે દેવોથી આગળ છો. દેવોને દુર્લભ, દેવો પણ ઈચ્છા કરે કે ભગવાન તું મને મનુષ્યનો અવતાર આપો, તમને મળી ગયો તમે આગળ નહીં. આપણે દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર મળ્યો છે. વેદો કહે છે, ભાગવતો કહે છે, પુરાણો કહે છે. અરે પ્રભુ ઉતારે છે એને લઈ લેજો પાછા બેને. એટલે બ્રહ્મા વિષ્ણુ મેં શિરો ઉપરી ઈ પણ ઈચ્છા કરે કે ભગવાન તમને માણસ બનાવો, મારે ભજન કરીને નીકળી જાવ, એ તો ઈચ્છા કરે.